ગુજરાતમાં મેદસ્વીતા દૂર કરવા શરૂ થશે અભિયાન। વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રીની નિયમ 44 હેઠળ જાહેરાત। સમગ્ર વર્ષ દરમિયાન મેદસ્વીતા દૂર કરવા અંગે ચલાવાશે ખાસ અભિયાન। સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતની નેમ વ્યક્ત કરવામાં આવી છે। વધુ વિગતો મેળવીએ। સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, જે મેદસ્વીતાને દૂર કરવા માટેના ખાસ કાર્યક્રમની જ્યારે શરૂઆત કરવામાં આવનાર છે, ક્યારથી આ શરૂઆત અને શું રહેશે? આજે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ગૃહની અંદર નિયમ 44 હેઠળ આ જાહેરાત કરી છે। જાહેરાત કરતા તેમણે કહ્યું કે જે રીતે 2047માં વિકસિત ભારતની નેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્યક્ત કરી ચૂક્યા છે, એ જ રીતે વિકસિત ગુજરાતની સાથે સાથે તંદુરસ્ત અને સ્વસ્થ ગુજરાતની નેમ પણ આજે વ્યક્ત કરવામાં આવે છે। આવનારા વર્ષ દરમિયાન તમામ જગ્યાએ ગુજરાતમાં મેદસ્વીતા દૂર થાય એ માટેનું એક અભિયાન શરૂ કરવામાં આવશે। આવનારા દિવસોની અંદર તેમણે સાથે ઉલ્લેખ એ પણ કર્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હમણાં જ થોડા દિવસ પહેલા કરેલી મન કી બાતની અંદર પણ આ અંગેનો ઉલ્લેખ કર્યો હતો અને દેશ જ્યારે આ દિશામાં આગળ વધતો હોય ત્યારે ગુજરાત પણ પાછળ ના રહે એ રીતના ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે સમગ્ર રાજ્યની અંદર મારી સરકાર આ પ્રકારેના પ્રયાસો કરશે, લોક જાગૃતિ લાવશે। ત્યારે ગૃહના તમામ સભ્યોને પણ વિનંતી કરવામાં આવી છે કે મેદસ્વીતા એક એ પ્રકારની રોગ છે કે જો તેને અટકાવવામાં ન આવે તો અન્ય રોગોનો શિકાર મેદસ્વીતાથી પીડિત લોકો બની શકે છે। માટે જ આ સ્થૂળતા એટલે કે મેદસ્વીતા દૂર થાય તો રાજ્યનો વિકાસ પણ ઝડપી ગતિથી વધી શકે છે અને એના માટે જ આજથી આ જાહેરાત કરવામાં આવે છે કે ગુજરાત આ અંગે એક અભિયાન શરૂ કરશે જેનાથી લોકોમાં જાગૃતતા આવે અને મેદસ્વીતા દૂર થાય। જે આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો રાજ્ય સરકાર સમગ્ર વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમોના આયોજનથી નાગરિકોની મેદસ્વીતા કેવી રીતે ઓછી કરી શકાય એ માટેના અભિયાન ચલાવશે। ઓબેસિટી સામે લડીને વધુમાં વધુ સ્વસ્થ કઈ રીતે બની શકે તે માટે એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું અને અભિયાન અંતર્ગત આદરણીય પ્રધાનમંત્રી શ્રી એક ટ્વીટના માધ્યમથી દેશના અલગ અલગ ક્ષેત્રમાં જોડાયેલા લોકોને ઓબેસિટી સામેની ચેલેન્જ પાસ કરવામાં આવી અને આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ દેશના પ્રત્યેક નાગરિકની સ્વાસ્થ્યને લઈને ઓબેસિટી સામે જે અભિયાન ઉચક્યો તેમાં ગુજરાત દેશનું સર્વપ્રથમ રાજ્ય છે જેમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં વિશ્વ મેદસ્વીતા દિવસે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતની નેમ વ્યક્ત કરી છે। એટલે કે આવનારો આખો વર્ષ ગુજરાત સરકાર ઓબેસિટી સામે લડશે। આ અભિયાનને ગુજરાતના ગામે ગામ સુધી પહોંચાડશે, તમામ ક્ષેત્રના લોકો સુધી પહોંચાડશે અને આ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારે વિવિધ વિભાગોને અલગ અલગ જવાબદારીઓ આપી છે, જેમાં એક એપ્લિકેશન બનાવવાનો નિર્ણય લીધો છે જે એપ્લિકેશનમાં લોકો રજિસ્ટ્રેશન કરી શકશે। રજિસ્ટ્રેશનના માધ્યમથી તેમનું વજન, તેમની હાઈટ, આ બધા જ વસ્તુ એની અંદર નાખતાની સાથે જે સંપૂર્ણ સ્વસ્થ જીવન માટે એમની હાઈટ પ્રમાણે કેટલું વજન હોવું જોઈએ તે સંપૂર્ણ દર્શાવશે એ જ એપ્લિકેશનમાં। અને આવનારા દિવસોમાં ગુજરાત સરકારના અભિયાનમાં માત્ર લોકોને માહિતી આપવું એટલું જ નહીં, પરંતુ સ્કૂલ વાઇઝ કોમ્પિટિશન થશે, કોલેજ વાઇઝ કોમ્પિટિશન થશે, એ જ કોમ્પિટિશન જિલ્લા વાઇઝ બી થશે અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં બી
આ જ દિશામાં કોમ્પિટિશનને નીચે સુધી લઈ જવામાં આવશે.